એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 10:30, અને હું થોડી વાર પહેલાં જાગી છું. તો હજુ કામ ઘણું બધું આપણે પડેલું છે, તો ધીરે ધીરે કરીને બધું સમાપ્ત કરવાનું છે. અને હરી જતા રહ્યા છે સાઈડ પર. આજ તો મેં ટિફિન બનાવી દીધું છે, વહેલા જાગી ગઈ હતી કેમ કે અહીંયા એમ બી ઓટોમેટિક ઊંઘ ઉડી જાય છે. શું કામ એ પૂછો 6 વાગે? કેમ કે અહીંયા એક ગાર્ડનમાં મોરલો મૂકેલો છે, એટલે મોર બોલે અને પછી હનુમાન ચાલીસા બોલે, એટલે કોઈ બી ની ઊંઘ ઉડી જાય. અલાર્મની મારી જરૂર નથી પડતી, એમને હું જાગી જાઉં છું. તો કંઈ નહીં, ચાલો આપણે નાસ્તો કરી લઈને બાકી બધું કામ હોય કામ પતાવી. પપ્પા બહાર ગયા છે, શાયદ જાગી છું તો એનો ફોન આવ્યો તો મમ્મીને કે હું ગાંઠિયા લઈને આવવાનું છે. તો આપણે ભાખરી નથી ખાવાની, આપણે ગાંઠિયા ખાવાના છે. આપણે ખાઈ લઈએ ને ગટુને બી થોડું ખવડાવી દઈ, પછી એ જાય નીચે રમવા. હું જોતું જ તારે શું છે એમાં? ગાંઠિયા. અરે વાહ, તને ખબર છે એમાં ગાંઠિયા છે? કોણે કીધું તને? ખાલું ને કાઢી દો. જો ગાંઠિયા આવી ગયા છે અમારા મમ્મી ચા બનાવે, ગરમા ગરમ ચા ગાંઠિયા નાસ્તો કરી પપ્પા લઈને આવ્યા. કેમ નથી ખાવું? ખાવું માંડો, હાલો. ઈ કે પણ નથી ખાવું. હાલો હાલો ગાથા ખાઈ લો બેન. તો ઘણું ઘણું કામ પતી ગયું છે, ગજરા પોતા થઈ ગયા છે. ખાલી જે સામાન ગોઠવવાનો છે ને થોડો ઘણો બાકી, એ ગોઠવી દઈએ. અને મશીન ચાલુ નથી થયું કપડાનું, તો મમ્મી કે લાવ હું ધોઈ નાખું થોડા કપડાં, નાના બાવના ને એવા છે, બધું ધોઈ નાખું. અને મશીન રાતે ચાલુ કરી દીધી કે ભાગાભાઈ પ્લગ લાવવાના છે, પ્લગ નાખી પછી થાય. બાકી જો કચરા પોતા થઈ ગયા છે. અને હજુ આ બધું અહીંયા કલર ને એવું કરાવવાનું છે, પણ અત્યારે ટાઈમ નથી કોઈ પાસે, કેમ કે બધા પોતપોતાના કામે લાગી ગયા છે. સમથિંગ મહિનો દી તો જવા જ દેવું પડશે, પછી કલર થશે. કે જે લોકો અહીંયા રહેતા હતા ને એને દીવાલને કાળી કરી દીધી, જ્યાં મન ફાવે ને ખીલા મારી મૂકે. જો તમને ઘર દેખાડી જ દઉં અત્યારે. જો આ કિચન છે, કિચનમાં તો ટ્રોલી છે એટલે મને વાસણ મૂકવાનું સારું છે. અહીંયા સ્ટોર રૂમ છે, સ્ટોર રૂમ પણ મોટું બધું છે. જો આમાં હજુ બધું ગોઠવવાનું પણ બાકી છે, એમને બધું રાખી દીધું છે. પછી આ એક રૂમ છે, આમાં પડદા ચેન્જ કરવાના છે. હજુ ઘણું કામ છે. આમાં એસી સાફ કરવાનું છે. અને આ રૂમમાં જો હજુ પડ્યું છે ઘણું, એ કરવાનું છે સરખું. બેડમાં ભરવાનું છે. અને હજી એક રૂમમાં સામાન કેટલું છે તમને બતાવી દઉં છું. આટલો બધો સામાન પડ્યો છે હજુ, અને બધું એડજસ્ટ કરવાનું છે, બધા ખોલવાના છે. એક બોરા ખોલું તો ખબર પડે કઈ વસ્તુ શેની છે. પહેલાં તો વાસણ જ કાઢી લઉં, બાકી બધું નિરાતે કાઢા કરશું. તો કંઈ નહીં, ચલો હવે. અહીંયા 3 રૂમ છે, કિચન ને હોલ, 3 BHK છે. અને બાલ્કની તો કંઈ ત્યાંથી એવી છે નહીં, મોટી નાની છે. જો સામે છે, ત્યાં તુલસીમાંને મૂકી દીધા છે. અને બસ ચલો હવે આપણે થોડા ઘણા બોરા ખોલી, વાસણ કાઢી અને કામ પર પાછા લાગી જઈએ. બોલો તમે, ઘરનું મકાન હોય ને તો કેટલું સારું. આ તો વારે ઉપાદી રહે યાર ખાલી કરવાની. જો કે અહીંયા તો આ મકાન સંજયભાઈનું જ છે, એટલે કાંઈ ઉપાદી નથી મારે. પણ તો પણ ભાડે કહેવાય ને આપણે. કંઈ નહીં, આજ નહીં તો કાલ ઘરનું થશે. થોડીક મહેનત કરશું વધારે પડતી, પણ હવે બહુ જાજો ટાઈમ નથી ખેંચવું, કેમ કે ભાડે છે ને મને અહીંથી અહીંયા ફેરવવામાં સામાન બી આપણો થોડો ખરાબ થઈ જાય, અને પ્લસ ઘરનું હોય ને તો બહુ ઓમ શાંતિ થઈ જાય. બસ તમારી દુઆ હશે ને બધાની, તો ઘરનું મકાન બી બહુ જલ્દી થઈ જશે. તો કાંઈ નહીં, ચલો આપણે પહેલાં તો કામ હું કાઢી દઉં. લાય હું કાઢી દઉં, તું થોઈ નાખીશ માલું બધું એમાંથી. લાય પેલા મમ્માને પપ્પી કરી દે તો કાઢી દે મમ્મા. હલાવું હગી કરી દે હવે. હગી માલો કાનો 2 વાગી ગયા. જમવા બેસી ગયા. ભાખરી છે, પછી ટમેટા મરચાં ચટણી છે, ભરતું છે, અને મારા ગટુનું સામે બને છે ઘી ગોળ. એની માંથી કેમ બે ગઈ? એથી ઉતાર જા લાડો ખવડાવે. આમ બહુ ગોલું થઈ ગયું છે.
બધું કરી નાખ્યું, કન્ટિન્યુ એક ધારું કર્યું છે સવારથી, ખાલી બપોરે જમવા બેઠા એ જ તે બાકી કન્ટિન્યુ કામ કર્યું. બસ હવે એક 5% બાકી છે, બાકીનું બધું થઈ ગયું છે મસ્ત મજાનું. પણ થાક પણ એવો લાગ્યો છે જોરદારનો. તો અત્યારે હું પાછા હેર વોશ કરીને મસ્ત ગરમ પાણીથી નાહી લઉં ને એટલે મારો થાક ઉતરી જાય ને પછી થોડીક વાર સૂઈ જાઉં, કેમ કે ગટ્ટુ અત્યારે સૂતું, એ સવારે 10:30 ઠેઠ જાગી હતી તો એ સૂઈ ગઈ છે. તો હું પણ નાહીને પાછી સૂઈ જાઉં થોડીક વાર હવે. તો મમ્મી માર્કેટમાં ગઈ હતી, મારા માટે દાબેલી લાવી છે ને આમાં ગટ્ટુને મકાઈ બાફવા મૂકી છે, કેમ કે મકાઈ ફાડી ગઈ, જાગી છે જસ્ટ નાવ અને 6:45 થઈ ગયા અત્યારે ઠેઠ જાગી. પાપડ વાળી ગઈ, પાપડ શેકી દે, મકાઈ કરી દે, તો મકાઈ કરી દઉં અને પાપડ શેકી દઉં. તાઈ દૂધ પી લે ને પછી દઉં, નકર પાછું વચરો કચરો ખાતા કરે. બધું પેટ ભરાઈ જાય એવું પહેલાં ખાવા દઈ દેવું ને પછી બીજું દેવાનું. કંઈ ને ચલો હું નાસ્તો કરી લઉં અને એને પણ ખવડાવી દઉં. હું બોલું ગટ્ટુ? હું બોલું? મોર બોલ્યો? જો હવે મોર છે ને એ રોજ 7 વાગે બોલે, સવારમાં 6 વાગે બોલે. કાધિકા કેમ બોલે? તે હું જો બહારનું લોકેશન જો. કોણ છે ગતુઈ? ઈ ઝાડવું છે. ઈ નાના ઝાડવા. અરે વાહ, હું છે ગતુઈ? આવું કરે ઈ ફરે છે જો. વજન છે એમાં તાથી ન ઉપડે. જો રમવાનું ચાલુ કર્યું છે, મીઠું નાખું, મરચું નાખું, જોજો હમણાં જોજો. યે હવે કોનો વારો? હાલો મોર ઉડે પોપટ ઉડે. હાલો હવે કો મજા મામાનો વારો? નહીં હવે મોર ઉડે પોપટ ઉડે. હા, રમો. હાલો લમો હો. મોર ઉડે, પોપટ ઉડે, મેના ઉડે, ગાય ઉડે, ન ઉડે એને ખબર પડે ગાય માં. બધી ખબર પડે ભાઈ. ચકી ઉડે, કબૂતર ઉડે, હરી ઉડે, ન હરી ઉડે. જૈન બધી ખબર પડે. પક્ષીના નામ હોય ની ઉડે, બાકી ગાય ભેંસ ન ઉડે કોઈ. ચકલી ઉડે, કાળી ઉડે, કાળી ઉડે, ન ઉડે. તો તે રમજાઈ છે બાવટો વેફર લેવાય ને બેન કરું મારે વેફર ખાવી. હું ને મનોજભાઈ ને ગટુ તણે જાય છે. જો 2 માળ છે ને એટલે આમ દાદરા ઉતરી જાય. 7 માળ હોય તો અમે ના, હાથ માળે હોય તો થોડા દાદરા ઉતરે. તો કઈ નહીં, ચલો હવે જઈએ વેફર લેતા આવીને પછી જમી લઈ. તો અમે આવી ગયા તો અહીંયા વેફર લેવા. અહીંયા તો હરે કૃષ્ણનું ખાતું છે, અહીંયા સામે હરે કૃષ્ણ કારખાનું છે મતલબમાં. શું લેવું ગટુ? ક્રન્ચેક્સ. અહીંયા મોળી છે ને, તો ગટુ એ ભાગ લેવરાયો છે. જો કાઢી દો, ઘરે જઈને આપણે ખોલ્યો ગટુ રિહાણો. ઘરે જઈને અહીંયા જાય છે ઘરે. જો કે બેકરી ઘરની બાજુમાં જ હતી, નજીક જ તે, બહુ આગા નથી ગયા. જો હું તમને ગેટ બતાવું. માન્ય રેસિડેન્સી ઘણા અહીંયા રહેતા છે પણ બતાવી દો ખબર આખી. નહીં, એટલે મેં બતાવી દીધું. જો આ છે માન્ય. કેવું બોલે છે મને જોઈ લો. હાટું લાવી દો, તમારે હાટું નથી લાવી, એનું પપ્પુજી ખાઈ જાવ, એનું નકરો ભાગ બધો ખાઈ જાવ. પપ્પુજી ઈ પપ્પુજી કહેવાય એને. ગટુ આમ જો રીધિ આનો ભાગ બધો ખાઈ જાય. ઈ તો એમે છે ને બીજી વેફર ને બધું મારી મમ્મી તો અલે મૂકી દે ને કે હમણાં બધું ખાઈ જાય બેઠા બેઠા. તો ખાવાય ન દે હકે છે. પણ છોકરાનો ભાગ ખાઈ જાય. લઈને આવતા હોય ઘરેથી, હારે ખાવું હોય તો લઈ આવો જાવ. દિશાગરી માં કલ્યાણ ભાગ ખાઈ જાય છે. આ જો ગટુ જો આપી દીધું. જો ગટુ એને ખબર છે તમે છે ને મારો ભાગ ખાઈ જાવ છો એટલે દઈ દે છે. થેન્ક યુ ગટુ. કાર્યાર માટે તેલી રેન મને દઈ દીધી. પણ એને ખબર છે કે તમે મારો ભાગ ખાઈ જાવ છો એટલે. થેન્ક યુ ગટુ.
10 થઈ ગયા ને હવે જમવા બેસી ગયા છે. જો ભરતું બનાવ્યું છે, ભાખરી છે, પાપડ છે, છાશ છે અને આ ઓલીને ખવડાવવા આમથી આમ ફરે છે પણ એ આવતું નથી. ઈ નહીં આવે, તમે ખાઈ લો. ઈ મચ્છર મારે છે, આમ જો એની મોજડી છે. જોયું? ખાવાનું છે તારે? એમ પેટ ભર્યું. ઈ આમ ખાટલે બેઠા છે. આ બધા ખાઈ પીને બેઠા છે. જો હું બેઠો, મારું તો કે ઘર ભેગું થાને ભાઈ. આ તમે પૂતા છો. મારું તારે અલગથી ઇન્ટરવ્યુ આપવાનું. આખા ગામને ખબર છે તમે શું. હાલો સાપ જો એને કચરું કર્યું છે, હું કચરા પોતા કરી રે ને તો એને પાછું વેરું. મેં કીધું કરો સાપ. પણ તમે માવો તોડી નાખો એમ છો ને. કચરા ડોલનો વાક નથી. આમ હજવારી કાઢી જો સામે કચરું પડ્યું જવા દો. હાલો તમારે કમી હતી, તમે હાલો હાલો. ના ના ઈ કચરો કરે વારે વારે. હાલો આ બાઈ શીખી ગઈ છે. તો શીખી જ જાય જ્યારે હોય ત્યારે વેરા કર. એમને મારું કામ એને થોડુંક આસાન કરવાનું. અહીંયા આવે ત્યારે કામ વધારે જ કરે. માસી આ હરખું કરી નાખો. માસી નહીં કરે, માવો જેને ખાધો નહીં જ કરે. अरे सुधरो रे अभी तो सुधर जाओ. હાલો ઊભા થાવ નકર હાવણી આના પડશે. હાલો ફટાફટ ઊભા થાવ. હાલો તમારો તો વારો છે હમણાં. હાલો ઊભા થઈને ખૂણામાં આવવા દો કસરું, નકર એની હાવણી પડશે તમને. ખાવા માવા ને ઢોળા જ કરવું નકરું કે નવરી નાસી. આલ્યો પોતું ઊભા રહ્યો. આલ્યો પોતું પકડો પોતું. હાલો જાય પોતું. મેં નથી જોયો. ઈ કોણે ઢોળો? માવો કોણે ખાધો? હાલો રેડી. કરો પોતું. હાલો હાલો હું હમણાં આવું છું. તો 11 વાગી ગયા છે ને અમે લોકો નીકળી ગયા છે. અત્યારે જાય છે મોટી મોમાઈ છે ત્યાં રિંગ રોડ. સંજયભાઈ છે હરી ગાડી ચલાવે છે. મનોજભાઈની ગાડી લઈને ગયા, પછી વિવેકભાઈની ગાડીમાં ગયા છે. તો ચલો આપણે ત્યાં જઈ અને પછી તેમને થોડીક વાતો કરી કંઈ ખારી આજે, કેમ કે આજુ બહાર નીકળી કેટલા દિવસ થયા. કેમ દાંત કાઢો એટલા બધા? વાત કઈક બીજી છે. એ બધા એની ફ્રેન્ડ ની વાત કરે તો તમે કેમ મનમાં દાંત કાઢો? તમારે કઈક દિલમાં કાળો ચોર લાગે છે. એટલે તમે એવા દાંત નથી કાઢતા બરાબર. ઓલી કેમ બ્લશિંગ થતું હોય, કઈક અંદરથી હોય દિલમાં, એવી રીતે દાંત કાઢો. તો શું છે બોલો તો? ઉપાધિ છે કે હળ નવતી ઉપાધિ નથી. શું છે બોલ? શું છે હું તમારું? બસ ઈ જે છે ઈ છે. એમાં કઈ કે ઓલા કરું અરે પ્રેમ છે તારા માટે, દિલમાં તારા માટે. તારા अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. માટે તારી મને દેખાય છે. આ બધાની એ હરી આ વાત કઈ બાજુ જાય છે? મને કે હળ નથી ઉતરતી. હળતી દાવા દેતો નહીં વાળી લે. ફળ ભૂજવાની ક્યાં કરો છો? મનમાં દાંત કાઢે એટલે ને મિનિંગ શું થાય? ગમે ને પૂછી લો. કેટલા બધા બેઠા. પણ દાંત તો અમે બે ભાઈ કાઢીએ છીએ. મનમાં દાંત કાઢો બધાય ખબર પડે. હો. વિવેકભાઈ બેઠા બેઠા કાના હી હી તો ઈ દાંત તમે શેના દાંત કાઢો છો? આને ઘડી ઈ તો દાંત નહીં એવા દાંત કાઢે છે. તમે પણ બ્રશિંગ કરો છો. સિસ્ટમ છે. જો ઈ દાંત કાઢે તેને ફેરવાઈ ન ગમે. હું દાંત કર ન ગમે. એમ કોકના પ્રેમમાં પીડા હોય. પ્રેમમાં પેલા પેલા હતા. મન એમાં એવું હોય ચૂંટણી જીતી ગયા પછી પ્રચાર થાય ભાઈ. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. ન થાય. એટલે પેલા પ્રેમમાં પીડાતા હતા. એના દાંત. એટલે તારા बात कर मेरे को जानता नहीं. તારા પ્રેમમાં પડે. એ બાદોમાં અહીંયા ભૂંડા લાગશો બધાય. ગુંડા ગયા તેલ પીવો. હું મારી તમને હોતી. ठीक है समझ गया. લગાડ છે. એને શું કે અહીંયા આમ તો જો આજુબાજુ કેવું પબ્લિક છે બધું. એમાં હું છે આજ હું ને હરીભાઈ બે બેઠા હતા તો અમાર બેને વાત નીકળી ફ્રેન્ડ ની, એટલે એ બાબત અમે એકાબીજા હામાં દાંત કાઢીએ છીએ. કઈ એટલે જસ્ટ ફ્રેન્ડ, ઓનલી ફ્રેન્ડ. મારી વાત કરતા મારી ફ્રેન્ડ ની વાત કરતા. તમારી વાત તમે 24 કલાક એટલે હું ને આ હરીભાઈ તો હું એનો ફ્રેન્ડ નો છો. એને ઈ ખબર ન પડતી. મનો જો વિવેકભાઈ દાંત કાઢે તેને ઘરવાળી શક કરે ને હું દાંત કાઢું મારી ઘરવાળી. એટલે ये भगवान क्या जुल्म है. પણ મનમાં દાંત અમે હવે એક કામ કરું, હવે તાણી દાંત કાઢું તો બે જણા સામું નતો હોય તો મને કહે છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એવું નથી કેમ કોકના પ્રેમમાં હોય ને આમ બ્લશિંગ કરતા હોય. બધા આજુબાજુ હામું જોવે. હું તમે યાર ગાંડા કાઢો છો. ઈ કહે છે આમ મનમાં દાંત નહીં કાઢે તાણી કાઢું છું.
મને મનો કરું તને શક ન હું પડે મારવા માંડી હું અહીંયા એટલે કોણ છે કોણ હતી કોણ હતી કોણ भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम હમણાં હું કીધું જ પ્રેમ હતો મારે मुझे कैसे भी करके निकाल मेरे भाई मैं फंस गया हूँ यहाँ તારી આરે પેલા પ્રેમ मारी अरे तो ચૂંટણીની વાત કરું ચૂંટણી પતી ગઈ પ્રચાર જીતી ગઈ. મને બધી ખબર પડે તમે હું કેવા માંગો છો आने पर समझायो तो लगन नहीं कर तारी वाइट लागी जશે મને ખબર છે ઈ ક્યાંથી આવી. તારી અરે હતો એટલે તારી અરે લગન કર્યા હા ઈ તો આ પ્રેમ છે સાહેબ. એ થાય છે અત્યારે હું અહીંયા બાજુમાં બેઠી છું ને તોય બીજાના વિચાર આવે છે ઈ પ્રેમ કહેવાય આ છે ને એક વસ્તુને નોટિસ કરી જૂના ફ્રેન્ડ ની વાત છે ને કોઈ દી ઘરવાળી ન કરાય. પછી ઓલા ગીત ગાવા સિવાય ઓપ્શન નો રહે. હાથ ના કરે. આપણે હાથે કરીને એ ઓલા જેવું થાય. જો. જો અત્યારે તમને અહીંયા આવે કે ને ઘરે આલો જો ઓલા ભાઈ સામું જો જો બાદવા સિવાય કઈ ધંધો ને ઓલા ભાઈ જો સામું એને ખબર પડી. આને કઈ શરમ જેવું છે નહીં. વાહા છે ને ઘરે આવશો ને એટલે કાબરાય થઈ જાય અહીંયા બધાને વચ્ચે મારતી નથી પણ ઘરે આવો એટલે તમને દેખાડું निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए. એમાં શું છે ને મેં તને હરી 1700 વાર કીધું કે તું કાલે મોજમાં આવીને અમુક વાત નહીં કરવાની તારે ભવિષ્યમાં વાત સાચી પણ આપણે એમ થાય કે નહીં કે ઘરવાળીને આપણે બધી દિલ્હી વાત શેર કરી. આપણે એને આપણને એમ થાય કે ભૂલી જાય પણ એ જીવન ક્યાં સુધી યાદ રાખે. મને બધું યાદ હોય મેં ને વિવેકભાઈ અમે કોડવડમાં વાત કરતા હતા હું ને પણ હરિભાઈ આજ વાતચીત કરતા હતા. મેં એને કીધું હતું કે તમે છે ને ધ્યાન રાખજો દાંત બાત ન કાઢતા. તોય અત્યારે એને દાંત કાઢીને પોલ સતી કરી નાખી. ધૂંઘળી વાત શેની હતી. પોલી તો મને તો એટલે અમારા બે ભાઈઓની વાત હતી. અરે અમારે ધંધા બાબતની વાત હતી કામ ધંધા બાબતની વાત કાંઈ હતી. કાંઈ ધંધો एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी કરતા ખાલી ખાલી બેહવા સિવાય ને એટલે હરિભાઈ આપણે ભાઈ શું એમની વાત હતી પેલા આપણે આવારા થઈને ફરતા તેવા આવાર થાન જો ધંધો આ ન શબ્દ કરતા. આવારા શબ્દ તો બહુ આનો ફેવરિટ શબ્દ છે. ઓલો અમીર ખાન કયો ઓલો કયો ઓલાનું નામ કયો? ઓલો ઇમરાન હસમી આવારા પંતર પિક્ચર બહુ ગમતું હતું ને તો હું એવો ઈ તો મને picture નાટા ગમે, ઈ તો actor છે, ઈ તો acting કરે. આપણે તમે એક્ટિંગ acting કરું ને નથી કાલથી કરતા. એક્ટિંગ ચાલુ મારે ના. મારી એક્ટિંગ કાલથી ઈ તો on camera acting કરે, કાંઈ ચાલુ off camera કેમેરા acting ઓન નથી કરતા. કેમેરા ઓન એક્ટિંગ ચાલુ घर भेगू थाने पाए એક હમણાં ઢીકો મારીને જેકેટ બાંધો કડે બાંધો ગુંડા લાગો છો. કડે બાંધો ને નાખો. આવારા પણ ચાલુ કરું કાંઈ નથી કાંઈ ઇમરાન ઓન હાશમી કેમેરો જેવા. આથી હરે પ્રોમિસ કર કોઈ દી મોજમાં આવીને એકે વાત નહીં કરતો. ભવિષ્યમાં જે થઈ ગયું એ તારા વાત નહીં કરું ભવિષ્યમાં જે થઈ ગયું એ ત્યાં હું મારા વગર ને ઇજ્જત તો વહી ગઈ અમે કાંઈ કસરત કરી નાખો રહેવા હું દીધું તમે કાઢ નાખ તો હજી યાદ કરો મારી ને લે girlfriend? માર ખાઈ લે માર લે હજી યાદ કરો girlfriend ને? આ girlfriend છે ને પણ હજી તો હતી તો વહી ગઈ હવે હું હતી નહીં છે એમ બોલા. હું બોલા હાલો ઘરે ભાઈ હાલો. ક્રિશા એ તો તને ખબર ને ઘરે હાલો. એમ હું નહીં મારી ઘરે ગર્લફ્રેન્ડ હાલો. ઊભા થાઓ. હાલો ઘરે હાલો. હવે આજ તો વારો પડશે. હું ભેગો ઊભા થાવાનું. કોઈને ભેગું નથી થવાનું. ઘડીખે મને કોરો ખાવા અરે આપણે મારે છાતીમાં દુખે? અરે મને માથું દુખે તારે આવવું જોઈએ મારે ઘરે કામ છે તારે. કોઈ નથી થવાનું. બરાબર? અમાર બે જણાના વહીવટમાં તમારે નથી પડવાનું. એ વિવેકભાઈ હાલો આપણે જઈએ હરીને આપણે કામ હતું ઘરે જવાનું. इस सज्जन को क्या तकलीफ है भाई? હા. એટલે આ તો હવાની બાઈ લઈને ભાગવા મેણા ડખા થઈ ગયા છે તે કરાવ્યા મેં નથી કરાવ્યા. હું દાંત કાઢો તું દાંત કાઢતો હતો એણે એમ કીધું girlfriend હતી એમને girlfriend છે એમ કીધું. થોડું તો બોલે અહીંયા મારી નાખી. ઉભરે દાંત કાઢો બસ દાંત કાઢો ઓ સિરિયસ ઊભા થાવ હાલો ઘરે. અલે બંધ કરો તમારો વિડિયો બધું. ઉભરે દાંત તો આવવા દે થોડા નહીં સુધરે આ.